એક સરસ વાત છે, જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમંદર થયું એટલે શું, જુદા છે મુસાફર જહાજે જહાજે, તમે કેમ ગાફિલ હજુએ છો ગાફિલ, બદલે સમય આ તકાજે તકાજે, દરેકના તુંડે તુંડે મતિર ભિન્ના, એવો એક સંસ્કૃતમાં બહુ સરસ શબ્દ છે. દરેકની ખોપડીની અંદર ભગવાને જે બુદ્ધિ આપી છે ને, દરેકની અલગ અલગ આપી છે. અને સૌ વ્યક્તિ અત્યારે પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે પ્રયત્ન કરે છે, અને એના માટે સામેની વ્યક્તિ કરતાં હું નાનો કે નીચો નથી ને, આ બતાવવા માટે તનતોડ મહેનત કરતો હોય છે. પણ આપણને ખબર છે કે ક્યારેક ક્યારેક આપણી નબળાઈ, આપણું ખોટાપણું ક્યારેક ક્યારેક નુકસાન કરાવતું હોય છે ઘણા બધા વ્યક્તિઓ માટે. 5-7 વર્ષ પહેલાં કદાચ મને લાગે છે ત્યાં સુધી આટલા બધા વિતંડાવાદ જ્યોતિષશાસ્ત્રમાં નહોતા, કે પંચાંગના આધારે આજે ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે છે કે મહારાજ બોડ ચોથ ક્યારે કરવી, મહારાજ સંકટ ચતુર્થીનું વ્રત ક્યારે કરવું, મહારાજ નાગપાંચમ ક્યારે છે, મહારાજ રાંધણસઠ ક્યારે છે, મહારાજ શીતળા સાતમ ને અષ્ટમી ક્યારે છે. એ પંચાંગની અંદર આ બધી વસ્તુઓ આપેલી જ હોય ને જોઈ લેતા હતા. હવે વર્તમાન સમયે તો આના કરતાં વધારે આપણે બુદ્ધિશાળી થઈ ગયા. હવે આપણે આપણા જ કપડાં જાતે સીવતા થઈ ગયા, આપણે આપણા ઘરેણા જાતે બનાવતા થઈ ગયા. આ તો સારું છે કે વોટ્સએપ અથવા તો કોઈ પણ આવા કોઈ પણ જે માધ્યમથી આપણે ઓપરેશનો નથી કરતા. બાકી તો હોસ્પિટલમાં જઈને આપણે ઓપરેશનો કરી શકીએ, આટલી સરળતાથી સમજાવવામાં આવે છે વિડીયોની અંદર. પણ એમાં આપણને ગતાગમ નથી પડતી. તમે કોઈ પણ રસોઈની રેસીપી જુઓ તો એમાં સરસ રીતે એમ કે 5 જ મિનિટની અંદર શાક બનાવતા શીખો, અને 5 મિનિટમાં તમને શાક બનાવીને આપી દે. પણ એ કૂટવાનું, ખાંડવાનું, કાપવાનું, એ શાકભાજીને એ પાછળ કેટલો ટાઈમ લાગે તમને ખબર છે? બધી વસ્તુઓ કંઈ રસોડામાં તૈયાર ના પડી હોય, બહારથી પણ લાવવી પડતી હોય છે. પણ એ ખબર નથી આપણને. આપણે તો 10 મિનિટની અંદર આપણે શાક બનાવી શકીએ છીએ, આવી જ આપણને ખબર છે. એવું ને એવું આ જ્યોતિષશાસ્ત્રમાં આજકાલ એવું જેને કહેવાય ને સરસ મજાનું કંઈક એક નવું આવરણ એક આવ્યું છે, કે જેના કારણે આપણી મને એટલી ખબર પડે. ઘણા લોકોએ જે પ્રશ્ન પૂછ્યો છે એના આધારે હું તમને કહું મિત્રો, ઘણા બધા એપ્લિકેશનો એવા છે કે જે આપણને આમ મોબાઈલ ખોલો એટલે તમને ખબર પડી જાય તિથિની, એના વારની, નક્ષત્રની, યોગની. પણ હવે એના આધારે કંઈ જોવાય ખરું? હવે તમે કહો કે આમાં જ્યોતિષશાસ્ત્રની અંદર એમ કહેવાય છે કે ઘણી બધી તિથિઓ એવી છે કે જેને આપણે સૂર્યોદય વ્યાપીની, ભલે 7 કલાક અને 5 મિનિટે તિથિ પૂરી થતી હોય, પણ સૂર્યોદય જો 6 કલાક અને 55 મિનિટનો હોય તો એ સૂર્યોદયની તિથિને જ માન્ય ગણવી, આખો દિવસ તિથિ ચાલે. પણ તર્ક પાછો એ કરે કે મહારાજ 8 વાગે તો તિથિ બદલાઈ જાય છે, તો શું આ તિથિ ના કહેવાય? એટલે ભાઈ ના કહેવાય, એ તો પંચાંગમાં લખ્યું એ પ્રમાણે થાય. બરાબર? આપણે આપણું ધાર્યું ના થાય, ધાર્યું ધણીનું થાય. અને એ પંચાંગના કર્તાઓને આ વસ્તુની ખબર હોય છે અને એટલા માટે કરતા હોય. હું તમને આજની જ વાત કરું કે આજે તમે જુઓ દરેકના પાસે મોબાઈલ તો હોય. હવે એમાં એક એપ્લિકેશનો આપણને જોવા મળે, એની એક જ એપ્લિકેશનની તમને વાત કરું કે આજે શું ગણી શકાય. બહુ સરળતાથી બધા વ્યક્તિઓ સમજી શકે એવી વાત છે. હવે તમે આમાં જુઓ તો પંચાંગ આવે. પંચાંગની અંદર આજે ત્રીજ બતાવી છે. કેટલા વાગ્યા સુધી છે? 13 કલાક 45 મિનિટ અને 31 સેકન્ડ સુધી ત્રીજ બતાવેલી છે. હવે આજે સંકટ ચતુર્થી પણ છે, તો સંકટ ચતુર્થી ત્રીજના દિવસે શું કામ આવે? તો સંકટ ચતુર્થીના જે મહત્ત્વને માનવામાં આવે છે એ ચંદ્રના ઉદયને માનવામાં આવે છે, અને ચંદ્રોદય પ્રમાણે ભગવાન ગણપતિની પૂજા કરવાની હોય છે. માટે અહીંયા જે ચંદ્રોદય જે સમય હોય એ તિથિને માન્ય ગણવી. માટે અહીંયા ત્રીજ જે છે એ ત્રીજ હોવા છતાંય બપોરે 1 કલાક અને 45 મિનિટે તિથિ બદલી જાય, ચોથ ગણાય. મતલબ આજે સંકટ ચતુર્થી ગણાય. પણ બોડ ચોથ આજે ગણાય તો બોડ ચોથ ના શું કામ ગણાય? કે ત્રીજ 13 કલાક અને 45 મિનિટ સુધી ચાલે છે. હવે સૂર્યનો ઉદય જોઈએ તો અમદાવાદનો સૂર્ય ઉદય 6 કલાક 19 મિનિટ ને 42 સેકન્ડનો છે. તો એનો મતલબ એવો થાય કે આજે ત્રીજ જ થઈ, તો ચોથ ક્યાંથી આવી? તમે ઘણા પેપરોમાં એમાં તમે જોજો બહુલા ચોથ લખ્યું હોય, બોડ ચોથ લખ્યું હોય, એટલે આપણને એમ થાય ક્યાંથી આવી, આ કોણ લઈ આવ્યું આ ચોથને? અને પછી આપણે શું કરીએ, એટલા બધા ડખે ચડી જઈએ કે આજે ચોથ કરવી, ગાય વાછરડાની પૂજા કરવી, એકટાણું ઉપવાસ કરવો, ટાઢું ખાવું, શું કરવું? કારણ કે આપણે બધા કૂતરું જેમ ભાત વીખે ને એમ આ ધર્મને વીખી નાખ્યો લોકોએ. તો મિત્રો બહુ સરળતાથી આપણે આ વસ્તુ, કદાચ આપણી પાસે પંચાંગ ના હોય, પહેલાં ડટ્ટા રાખતા હતા, આપણે ડટ્ટો ના હોય, આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ આપણા મોબાઈલ. કારણ કે મોબાઈલ તો અત્યારે બધા વાપરે છે. હવે તમે જુઓ કે આજે 22 તારીખ થઈ, તો એ પ્રમાણે માનો કે આપણે 23 તારીખની વાત કરીએ તો 23 તારીખની અંદર ચોથ આવે છે. સવારમાં 10 કલાક 38 મિનિટ અને 15 સેકન્ડ સુધી આ ચોથ ગણાય છે. બરાબર? એનો મતલબ એવો થાય કે સૂર્યનો ઉદય જે છે 6 કલાક 20 મિનિટ અને 2 સેકન્ડનો છે, તો આ ચોથ માન્ય ગણવી. તો હવે આ ચોથ આપણે માન્ય ગણવાની રહી. તો એ કઈ ચોથ છે? આવતીકાલની ચોથ છે. તે એક જ હું તમને ઉદાહરણ આપું. જન્માષ્ટમી જ્યારે આવતી હોય ત્યારે મધ્યરાત્રિએ જે દિનમાન પકડાતું હોય એના આધારે જોઈ શકાય. રામનવમી આવી ત્યારે મધ્યાહન કાળે જે દિનમાન પકડાતું હોય એ જોઈ શકાય.
હોળિકાના દહનની જ્યારે વાત આવતી હોય ત્યારે એમ કહેવાય છે કે સૂર્ય આથમે પછી 12 મિનિટ આગળની અને 12 મિનિટ પાછળની આ 24 મિનિટ દરમિયાન એ આપણે નક્કી કરી શકાય કે ભાઈ કઈ પૂનમ ઉજવવી જોઈએ. આ બધું અલગ અલગ ખરું આપણને, બરાબર. પણ સામાન્ય તિથિઓને આપણે આ રીતે સામાન્ય જોવી રહી તો એ પ્રમાણે જો તીજ હોય તો ચોથ હોય તો પાંચમ હોય. હા, છઠ તિથિનો ક્ષય છે પણ એ તો પંચાંગના આધારે આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો હવે એન્ડ્રોઈડ અને બીજા બધા જોયા કરતાં એક સરસ મજાનો કોઈ પણ જે બનાવતા હોય એવો પંચાંગ લઈ આવો ને ઘરમાં, નાનકડું પંચાંગ ઘરમાં ટીંગાડી રાખો અને પંચાંગની અંદર જે બતાવેલું ને એ પ્રમાણે કરો, કોઈને પૂછવાની જરૂર નહીં. કારણ કે તુંડે મતીરભાઈને મેં કહ્યું ને કે જેટલા વ્યક્તિઓને તમે પૂછશો ને એની નવી બધો વાતો તમને જોવા મળશે ને એના કારણે આપણને ખબર નહીં પડે કે આપણે હકીકતમાં કયા ગામ જવું છે. 4-5 આપણા ગજવામાં ટિકિટો પડી હોય અને બસમાં બેસી જઈએ અને પછી કંડક્ટર પૂછે ક્યાં ઉતરવું છે તો કે ઉભો ટિકિટ જોઈ લઉં ક્યાંની છે. હવે જે ઉતરવાનું હોય ટિકિટ આપણી પાસે હોય ને બીજી ટિકિટ બહાર નીકળે તો હવે એ ટિકિટ તો જૂની થઈ ગઈ, હવે આગળ નવા સ્ટેશનની ટિકિટ આવશે પણ એ આપણને ખબર નથી. તો મિત્રો જ્યોતિષને હંમેશા વિતંડાવાદ ન બનાવતા ફક્ત અને ફક્ત માન્ય જ્યોતિષી અથવા તો જે કોઈ વ્યક્તિ આનો જાણકાર હોય, પંચાંગના જાણકાર અલગ હોય, જ્યોતિષ જોવાના જાણકાર અલગ હોય, ફળાદેશના જાણકાર અલગ હોય, ગણિત બનાવીને પંચાંગ બનાવતા હોય એના જાણકાર અલગ હોય, જન્મપત્રિકાની અંદર ગણિત તૈયાર કરતા હોય એના જાણકાર અલગ હોય. બધા એક ના હોય. આપણે તો જ્યોતિષી એટલે બધું જાણે, મંદિરના પૂજારી એટલે બધું જાણે, કર્મકાંડ કરતા બ્રાહ્મણ એટલે બધું જાણે અને આપણે એમને પૂછીએ એટલે તરત જ આ એપ્લિકેશન જોઈ લે છે અને કહે છે આજે 9 કલાક ને 24 મિનિટ સુધી પાંચમ છે અને પછી છઠની શરૂઆત થાય તો આજે છઠ ગણજો. હવે પાંચમના દાડે તમે રાંધણ છઠ ગણો, ક્યાં મેળ પડે મિત્રો? આ સાચી વાત તો હંમેશા કડવી લાગતી હોય છે પણ દવા તો દવા છે અને કડવી લાગે એનું નામ જ દવા છે. આ વાત તો આપણે વધારાની એટલા માટે લઈ લીધી આજના કાર્યક્રમની અંદર કે ઘણા બધા વ્યક્તિઓ આ પ્રશ્ન પૂછે છે, એક વ્યક્તિ નહીં ઘણા બધા આ પ્રશ્ન પૂછે છે કે ચોથ ક્યારે ઉજવવી, આજ કર્યું ક્યારે. જૈનોમાં અમુક પંચમી તિથિનું મહત્વ બતાવવામાં આવેલું છે, અલગ અલગ પંચાંગમાં પંચમી અલગ અલગ પ્રકારે બતાવવામાં આવે છે. તો આ બધી વસ્તુઓને કદાચ કોઈ જે સુજ્ઞ કહેવાય એવા દેવજ્ઞ પાસે જો જોવડાવવામાં આવે અથવા જાણવા એની પાસેથી જાણવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ આજ તો વાત કરી છે એની વિશેષની અંદર આપણે બૃહસ્પતિ એટલે ગુરુની. જીવનની અંદર જ્યારે સમસ્યાઓ સર્જાતી હોય ત્યારે કોનો આશ્રય લેવો જોઈએ તો કે જે આપણા કરતાં વધારે વિદ્વાન હોય એનો. તો એનો મતલબ એવો થાય બાલ્યકાળમાં વિદ્યાર્થી જ્યારે ભણવા માટે સ્કૂલમાં બેસે ત્યારે શિક્ષકને આપણે ગુરુ કહેતા અને ગુરુ બિન જ્ઞાન ને નિપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે ચાહે પઢલો ચારો વેદ. તો ગુરુને ધ્યાન રાખો એટલે ગુરુ મજબૂત રાખવો જોઈએ. ઘણી વખત નંગ પહેરવાથી ફાયદો થાય અને ઘણી વખત એવા નંગ આવી જાય જીવનમાં કે આપણે જીવનને રેલમ છેલમ કરી નાખે. તો આ બધી વસ્તુઓ આપણને કોણ શીખવાડશે? તો ગુરુને મજબૂત બનાવવો જોઈએ. તો એક ગુરુ તો આપણા ગુરુ મહારાજ છે કે જેના આશ્રયથી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજો કુંડળીમાં ગુરુ છે બૃહસ્પતિ છે. હવે બૃહસ્પતિને પણ મજબૂત બનાવવો જોઈએ. હું તમને એક કારણ બતાવું. શ્રેષ્ઠત્વ બધાને જોઈએ છે, સારું બધાને થવું છે, બધાથી આગળ બધાને વધવું છે. ઘણા પ્રશ્નો નથી પૂછતા કે મને જશ નથી, એનો મતલબ કે મને જશ જોઈએ છે, મને માન જોઈએ, મને ઇજ્જત જોઈએ અને ઇજ્જતવાળું જીવન મારે જોઈએ છે, બરાબર ને? આ બધી જ વસ્તુઓ જોઈએ. આમ કે તુલસી વાહન ઘણી વખત આપણે એવી વસ્તુ જોવા માંડીએ કે જ્યાં આપણને જવાની ઈચ્છા ના થાય અને ઘણી વખત એવી ઈચ્છા થાય કે કોઈ આપણને ના બોલાવે તો આપણે પહોંચી જઈએ. શું કામ? કે ત્યાં જ્ઞાન છે, ત્યાં એક સારી સમજણ છે, ત્યાં એક સારું માન મળે છે અને એટલા માટે વ્યક્તિ પ્રયત્ન કરતો હોય છે. માટે એ જ પ્રમાણે જન્મકુંડળીની અંદર 12 ભાવ જે છે એની અંદર જે 9 ગ્રહો છે, કદાચ રાહુ અને કેતુ છાયા ગ્રહોને બાદ કરો તો બાકીના 7 ગ્રહોમાં શ્રેષ્ઠત્વ આપવાવાળો જે મજબૂત ગ્રહ હોય તો એ બૃહસ્પતિ છે, જે જીવનમાં દરેક પ્રકારે કાર્યમાં યશ અપાવે છે, માન અપાવે છે. તમે જોજો લગ્ન જ્યારે કરવાના નહીં પહેલાં હગાઈ થાય, હગાઈ થાય પહેલાં એક શ્રીફળને રૂપિયો અપાય. આ જે કરતા ખબર છે અત્યારે તો ઉડી જાય એની કંઈક વાત ખબર નહીં કે બધે, પણ આ વસ્તુ આપણને જોવા મળે છે અને એની અંદર એક પડો તૈયાર થાય. પડાની જે લગ્નનો પડો જેને કહે, લગ્ન જ્યારે લખાય ત્યારે એક પડો તૈયાર થાય અને પડાની અંદર પણ હળદરના 7 ગાંઠિયા અંદર મૂકવાના હોય છે. તો હળદર એટલે પીળાશ આવી, હળદરનું આ મહત્ત્વ છે કે એ અહીંયા સુકનવંતુ ગણવામાં આવે છે. તમે સવારમાં જ્યારે સ્નાન કરો ત્યારે સ્નાનના જે પાણી જે ડોલમાં આપણે રાખતા હોઈએ એમાં 1-2 ચપટી તમે હળદર નાખી દો અને એ પાણી વડે તમે સ્નાન કરો તો સારામાં સારી સફળતા અને મજબૂતાઈ પ્રાપ્ત થાય. કારણ કે એ જળ આપણા માટે ગંગા છે, એ જળ આપણા માટે જમુના છે, એ જળ આપણા માટે સરસ્વતી છે. તો આ પ્રમાણે ધ્યાન રાખવું રહ્યું. ભોજનની અંદર તો આપણે હળદરનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, જે દળેલી હળદર આપણે હોય છે. પણ ક્યારેક સુકનવંતી વાતોની અંદર જ્યારે તિજોરીમાં પૈસા ખાલી થઈ જતા હોય, રહેતા ના હોય ને એવા સમયે પણ તિજોરીમાં જો પૈસા રાખવા હોય તો પણ એમ કહેવાય છે કે હળદરના ગાંઠિયાનો ઉપયોગ કરવો જોઈએ. જે એની પદ્ધતિ છે આખી, જે સીધા મૂકી દેવાથી પરિણામ ના મળે પણ એ પદ્ધતિસર જો કામ કરવામાં આવે તો સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ ગુરુ એટલે બૃહસ્પતિને મજબૂત બનાવવા માટે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. ગુરુ ગ્રહ એક વખત મજબૂત થાય તો ખૂબ જ સારી સફળતા માણસના જીવનમાં મળે છે. બીજું ઈષ્ટદેવની ઉપાસના
ઉપાસના કરવાથી પણ એમ કહેવાય છે ગુરુ મજબૂત બને છે. સૌથી વધારે શ્રેષ્ઠ વસ્તુ એ છે કે જેની જન્મકુંડળીમાં ગુરુ નબળો પડ્યો હોય અને એ વ્યક્તિ ઘરમાં માતા કે પિતાનું જો અપમાન કરતો વારંવાર તમને જોવા મળે તો એનો ગુરુ વધારે નબળો બને છે અને એના કારણે બહાર જાય તો એને માન નથી મળતું. તો માત પિતાના ચરણોમાં છે 68 તીર્થધામ. તો માતા અને પિતાનું અપમાન જો કરે છે તો સમજી લો ગુરુ ક્યાંક ને ક્યાંક નબળો બને છે. તો આવા સમયે શું કરવું જોઈએ? તો કે જ્યારે પણ ગુરુ નબળો બનતો હોય, ધંધામાં નુકસાન થતું હોય, નોકરીમાં લાભ ન મળતા હોય, લગ્નની કદાચ કોઈ સારી ઉંમર થઈ ગઈ હોય, સારા લગ્ન ન થતા હોય, સારું પાત્ર ન મળતું હોય, સારી નોકરી ન મળતી હોય, સારો પગાર ન મળતો હોય, તો આવા સમયે પીળા વસ્ત્રોનું દાન કરવાથી સારામાં સારી સફળતા મળે છે. હળદરના જે આપણે 7 હળદરના ટુકડા લઈ અને પીળા વસ્ત્રની અંદર મૂકીને યથાશક્તિ દાન આપી દઈએ તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય. આમ તો ઘણા બધા એવા ઉપાયો છે મિત્રો કે જે બૃહસ્પતિને યોગ્ય બનાવવા માટે કરી શકાય છે. તમે ગુરુનું રત્ન પણ ધારણ કરી શકો છો. ઘણી બધી વસ્તુઓ છે, પણ એ જેટલી વસ્તુઓ આપણને ધ્યાનમાં લાગે અને જેટલી વસ્તુ કરવા જેવી લાગે એ તો કરવી જ. કારણ કે જીવનમાં બધું મળે તો બરાબર છે, પણ જો માન ન મળે તો કંઈ મળ્યું નથી. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. જય ગણેશ.